યુવાનોના ભવિષ્ય સાથે છેડા ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાંથી એન્ટી પેપર લીક બિલ પસાર કર્યું છે. આને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે. એન્ટી પેપર લીક બિલ મામલે તેઓ યુવાનોને આશ્વાસન આપતા શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો થોડા સમય પહેલાં નીટ પેપર લીકની ઘટના બની હતી અને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આમાં 22થી વધારે યુવાનોએ જીવ પણ ગુમાવ્યો હતો. ત્યારે આ પરિસ્થિતિના પગલે સરકારે ગંભીરતા જે તે સમય લેવાની હતી, પણ કોકરોચ જનતા પાર્ટીએ જ્યારે આંદોલનની શરૂઆત દિલ્હીમાં કરી ત્યારે સરકાર હરકતમાં આવી. યુવાનો 36 દિવસ સુધી આંદોલન કરતા રહ્યા ને સરકારને અંતે હવે એન્ટી પેપર લીક બિલ છે તે ચોમાસું સત્રમાં લાવવું પડ્યું ને આ બિલ પસાર કરવું પડ્યું. આ બિલમાં કડક સજાની જોગવાઈ તો છે, જેમાં હવે પેપર ફોડનારા તત્વો છે તેમની સામે આકરામાં આકરા પગલાં લેવાશે તે પ્રકારની બાહેધરી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં આજે અવારનવાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. જે પેપર માફિયાઓ છે, જે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તેમને શાનમાં સમજી જવા માટે ગૃહમંત્રીએ કહ્યું ને શું નિવેદન આપ્યું તે સાંભળો. નમસ્તે, જય હિન્દ. આજે હું આપ સૌ સાથે એક ખૂબ જ મહત્વના નિર્ણય પર વાત કરવા આવ્યો છું. આ નિર્ણય જે દેશના પ્રત્યેક પરિવારો જોડે જોડાયેલો છે. આ નિર્ણય એ દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે. આ નિર્ણય આવનારા દિવસોમાં દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. એન્ટી પેપર લીક બિલ 2026 જે આવનારા દિવસોમાં પેપર ફોડવા, એક્ઝામમાં ગોબાચારી કરવી કે પછી વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે છેડા કરવા, આ બધા જ વિષયોને રોકવા માટે આ બિલ એ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે. હવે આ બિલ લાવવાથી આ પ્રકારની ટોલકીઓને રોકવામાં સફળતા તો પ્રાપ્ત થશે જ, પરંતુ કાનૂની કડક જોગવાઈઓના કારણે આવી ટોલકીઓને સજા અપાવવામાં બી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આ બિલમાં આ પ્રકારનું કાર્ય કરનાર લોકો ઉપર કડક સજા ફટકારવા માટેની પ્રાવધાન કરવામાં આવ્યા છે. હું મારા યુવાન સાથીઓ વતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને આ કરોડો યુવાઓનું ભવિષ્ય સુરક્ષિત રાખતું એન્ટી પેપર લીક બિલ 2026 લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે આપણે સાંભળ્યા હતા, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને તેમણે એન્ટી પેપર લીક બિલ મુદ્દે વાત કરી છે ને હવે આ કડક સજાની જોગવાઈ આ બિલમાં થવાયા બાદ હવે પેપર નહીં ફૂટે તેવું આશ્વાસન પણ તેઓ યુવાનોને આપી રહ્યા છે ને યુવાનોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. જોવાનું રહ્યું. આશા રાખીએ છીએ કે આ બિલ છે તેની કડક અમલવારી થાય અને આ જે શિક્ષણ માફિયાઓ છે, જે પેપર ફોડનારા તત્વો છે, તેમની સામે એવી સજા થાય, એવી કાર્યવાહી થાય કે એ 7 જન્મ સુધી યાદ રાખે. જોવાનું રહ્યું સરકાર આગામી દિવસોમાં આ બિલ અમલમાં લાવી છે તો કઈ રીતે તેનું હવે અમલીકરણ થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.